ફાઇનલી ગાઈસ આવી ગયા છે તો વિન્ટર વન્ડરલેન્ડ ની અંદર લિટરલી ફાટે છે કઈ દઉં બરાબર તમને ફાટે છે મારી તો હું તો ક્યાંય બેસવાનો જ નથી અને આ એવું કે હું તો બધા બેસું ગાઈસ છેલ્લા દિવસે ના આવતા કેમ વરસાદ પડે છેલ્લા દિવસે ના આવતા મારી જિંદગીમાં બહુ ઉપર જવું છું તો આ રાઈડમાં બેવું પૂરું વાંચી લેજો ભગવાન એટલે બધે હું ઉપર નહીં આવું ઉપર બચાવ બૂમો પાડી દીધી બધું લીધું અમે છૂટું બતા આમાં આવ્યું નહીં ઉતર્યું નહીં વિડીયોનું બટન ચાલુ કર્યું મેં એડવેન્ચર તો કેમને છે પછી મિત્રો હું છું ભૌમિક પટેલ સ્વાગત કરું છું તમારું અમારા નવા બ્લોગમાં તો આજે આપણે જઈ રહ્યા છે વિન્ટર વન્ડરલેન્ડ યસ તો આપણી ભાષામાં કહીએ તો વિન્ટર વન્ડરલેન્ડ મેળો છે તો મેળો જ છે આમ તો અહીંયા મેઇન બધા નાના છોકરાઓ અને મોટા બી જતા હોય છે એટલે બધા વિન્ટર વન્ડરલેન્ડમાં અહીંયા જતા હોય છે એન્ટરટેનમેન્ટ ફન બધું કરવા રાઇડ્સ હોય છે બધું ગેમ બેમ હોય બધું ત્યાં હોય છે તો બતાવો મારાથી તમને જેટલું કવર થાય એટલું બાકી નવા લોકો જે જોડાતા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી નાખો બધા અને જૂના લોકો યાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ યાર બાકી લાઈક કરો વિડીયો કોમેન્ટ કરો ના ગમતું હોય તો કહો મને તો હું એમાં ચેન્જીસ લાવું બાકી ગમે તો શેર કરી દેજો ખાસ અને મારી જોડે રાજન રુચિ પણ આવી રહ્યા છે એ લોકો અલગ અલગથી આવી રહ્યા છે ભેગા થઈ ગયા છે ત્યાં બાકી જે લોકો જૂના લોક બી ના જોતા હોય તે લોકો પેલા યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર પેલા તો થતી જ નહીં તમારા લોકોથી સબસ્ક્રાઈબ તો પેલા સબસ્ક્રાઈબ કરી દો યાર પ્લીઝ અને સપોર્ટ કરો તો જૂના લોક બી જુઓ બરાબર બાકી બતાવું તમને આગળ અને વિન્ટર વન્ડરલેન્ડ એકચ્યુઅલીમાં બેઝિકલી આમ દેખવા જઈએ તો મેળો જ છે પૂરો એટલે મેળો જ છે બેઝિકલી ફિઝિકલી નહીં એટલે જે બી હોય મેળો જ છે તો એ વિન્ટરમાં જ આવે છે અહીંયા નવેમ્બરના લગભગ આઈ થિંક મિડ નવેમ્બર અથવા લાસ્ટ નવેમ્બર સ્ટાર્ટિંગ જેવું હોય ત્યારે સ્ટાર્ટ થશે લાસ્ટ વીકમાં અને જાન્યુઆરીના ફર્સ્ટ વીક સુધી રહે છે એટલે 1 મહિનો જેવું રહે છે તો આજે 5 જાન્યુઆરી છે અને લાસ્ટ ડે છે વિન્ટર વન્ડરલેન્ડ હમણાં જ હજુ ટિકિટ બુક કરી છે તો જઈ રહ્યા છે તમારા માટે તમે જેમ જુઓ છો એમ બરાબર તો બને રહેજો વ્લોગમાં લાઈક કરી દેજો ખાસ તો બતાવો આગળની જર્ની કેવી રહે છે આવી ગયા છે ગાઈસ કિંગ ક્રોસ સ્ટેશન તો કિંગ ક્રોસ ઉતરી ગયા છે અહીંયાથી પિકાડેલી લાઈન લેવાની છે તો મેં મારા જૂના વ્લોગ્સમાં કવર કરેલું છે મારો આઈ થિંક અહીંયાનો પહેલો વ્લોગ જે હતો ને અહીંયા હું પીટરબોરો ગયો હતો મારા ફ્રેન્ડના ત્યાં તો કિંગ ક્રોસ સ્ટેશન આઈ ગેસ ઇન્ટરનેશનલ જે ટ્રાન્સપોર્ટ ચાલી રહ્યું છે ને લંડન ને બધી જે બહાર પેરિસ ને ફ્રાન્સ તો એનું આઈ થિંક સૌથી મોટું સ્ટેશન છે તો અહીંયા ઇન્ટરનેશનલ ટ્રેન આવે છે યસ કિંગ ક્રોસ એન્ડ સટ પેન્ક્રાસ જે મોટી તો અહીંયા આમાં ઉભા રહો ને તમે એસ્કેલેટર જે બી કહેવાય આપણે યાર હું નહીં આવડતું શકું તેમાં રાઈટ સાઈડ ઉભા રહો તો લેફ્ટ સાઈડ વાળા જેના રસ હોય હરી હોય ને એ લોકો આવી રીતે જઈ શકે બાકી આવી રીતે આપણે રાઈટ સાઈડ ઉભું રહેવાનું જો ઉભું રહેવું હોય ને તો એમ એટલે આ બધા રૂલ્સ અહીંયા ફોલો કરવા પડે ગાઈસ જો આ લોકો બે ઉભા જ છે બધા તો પિકાડેલી લાઈન ગાઈસ જે અંદરથી આવી છે પિકાડેલી લાઈન અને અહીંયા એરપોર્ટ પર સૌથી પહેલા જ્યારે ઉતર્યો હોય ને ત્યારે પિકાડેલીમાં જ ઘરે ગયો હતો તો બહુ યાદ આવે પિકાડેલી જગ્યાએ તો અને સૌથી વધારે બેસ્ટ બી આ લાઈનમાં છે અહીંયા સૌથી આમ નેક્સ્ટ લેવલ કે 1.5 વર્ષમાં અહીંયા સૌથી હાઈએસ્ટ આમ જ ટ્રાન્સપોર્ટ એટલું કર્યું ને આ કેમ બધું આખો રૂટ ખબર છે મને ચલાવ આપી દે હું ચલાવી બધું આખો રૂટ ખબર છે મને ચલાવ આપી દે હું ચલાવી कुछ भी પિકાડેલી લાઈન જ છે જે એરપોર્ટ જાય છે અને એલિઝાબેથ બી છે એમ તો એ રિસેન્ટલી ચાલુ કરેલી કહેવાય બટ પહેલાથી પિકાડેલી જાય છે મને એલિઝાબેથ રાઈટ નાવ એટલે ચાલે જ છે એલિઝાબેથ પહેલાથી ચાલતી મીન્સ કે 2-5 વર્ષની ખબર નહીં પણ પિકાડેલી લાઈન ઓલવેઝ મીન્સ કે ઓલવેઝ ના કહેવાય લાઈક પહેલાથી હિથ્રો એરપોર્ટ જે અહીંયાનું મેઇન આખા યુરોપનું સૌથી બિગેસ્ટ અને બિઝીએસ્ટ એરપોર્ટ કહેવાય ત્યાં જતું હોય છે તો એને પિકાડેલી લાઈન સૌથી જૂની બી છે ઓકે છે હવે આપણને ઇતિહાસ નહીં ખબર હો ભાઈ બધું તો એક્ઝેક્ટ છતાં જ વિન્ટર વન્ડરલેન્ડના પાટિયા દેખાઈ ગયા ગાઈસ અને ઓહો સીધા બહાર જ આવી ગયા એમ આપણે અને વરસાદ તો જુઓ લે અહીંયા બધું પડી રહ્યું છે તો રાહ જોવાઈ રહી છે રાજન ને રુચિ એની બાકી જેમ મેં તમને બતાવ્યું એમ આજે લાસ્ટ ડે છે વિન્ટર વન્ડરલેન્ડનો 5 જાન્યુઆરી તો આજે એન્ડ થાય છે આ મેળાનું જેમ આપણે બી યાર 10-15 દિવસ 1 મહિનો મેક્સિમમ મેળો એવી રીતે આ લોકોનો બી મહિનો 1.5 મહિનો મેળો છે જેમ મેં તમને આગળ બતાવીએ કે નવેમ્બરના એન્ડથી સ્ટાર્ટ થાય જાન્યુઆરીનો ફર્સ્ટ વીક સુધી કંઈક સમથિંગ હોય છે તો બસ એન્ડ થાય બાકી પાછળ જ છે બધું આ દેખાતું હશે કંઈક તમને તો બતાવું તમને આગળ આપકા ઇંતજાર થા 4 છોટા પડી રહ્યા તું વરસાદ કરી રહ્યો છે ભાઈ આ તો હતો નહીં આ તો આટલો આવે તમે આ એટલે વરસાદ પડ્યો બાકી બીજું કઈ ઓહો સમાચાર બંધ છે એમ બોલ તું શું વરસાદ બંધ ચા પેલા ઢીંગલાલ કિતવાના આપણે ઢીંગલા કિતવાની જાય હમણાં બધા ફોટા પડાવ્યા મોટા ઢીંગલાઓ લઈને હાઈટ જેટલા અને ફોટા પડાવ્યા
આપણને નહીં જીતતો મળતો. એ જ ને નસીબ જ આ નહીં. બાબતમાં તો મારા અને સટ્ટા ને એવું છે ને કેવું છે? કે આમ મોબાઈલ મૂકું ને તો ઘર ગીરવે મેલું પડે એવું. चलो 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 સોરી ગાઈઝ કટ. હા, એટલે હું તો જસ્ટ કહું છું. અરે યાર ના ના ક્યાં તો ખરી. Last year બી બહુ જ વરસાદ હતો. અને ક્યારે પણ લાસ્ટ ડે જ લાસ્ટ ડે જ વરસાદ. તું આવી હતી એમ? તું બીજી વાર આવી રહી છે એમ? કઈ ફરી નથી પણ હું. તું બીજી વાર આવી રહી છે? હા. ઓકે. તો હું અને રાજન અમે લોકો શું કહેવાય અમે તો આપણે નતા પહેલી વાર આવી રહ્યા છીએ. હા. રાજન 2 વર્ષમાં પહેલી વાર આવી રહ્યો છે. હું 1 વર્ષમાં પહેલી વાર આવી રહ્યો મારે 2 નહીં થયા હજી બાકી 12 તારીખે છું. એમાં બાકી એટલે ઇન્સોર્ટ બે સીઝન એની આવી ગઈ છે પણ 2 માં નહીં આવ્યો. જોયું વરસાદ વધી ગયો ને. વધી ગયું. પણ આપણને છેલ્લો દિવસ જ મળે છે નહીં? હા. ક્યારનું ચાલુ થઈ ગયું છે. એ જ ને, પણ ખબર નહીં પડતી, plan ખબર કરો. નહીં પડતી. એ જ ને ખબર જ નહીં પડતી. નહીં થાય હા આ વિડિયો જોઈને આ બધા બોલો. તો ગાઈઝ અમે લોકો તકલીફમાં છીએ થોડા ઘણા એવું લાગે છે કારણ કે આમની ભલી થાય વિન્ટર વન્ડરલેન્ડ વાળાની શું કેવું બરાબર ને? કે યાર રેડ ગેટ લખે તો ગ્રીન ગેટ લખે રેડ તો ગેટમાં અમે મોઘા ગેટમાં જઈ રહ્યા તો બી ના પાડી. તો હું કહું છું કે યાર બે રેડ એન્ટ્રન્સ ફ્લેગ હતી, પાછળ ના ભાગો. બે એન્ટ્રન્સ અને ક્લોઝ હતી. રેડ ફ્લેગ થી દૂર રહેવાનું ગ્રીન ફ્લેગ માં જ જવાનું. અને રેડ ફ્લેગ થી દૂર રહેવાનું ગ્રીન ફ્લેગ માં જ જવાનું. मस्त प्लान है હા એ શીખવા મળ્યું ફરી. નેક્સ્ટ લેવલ વરસાદ પડી ગયો અને અમે પલળતા જઈ રહ્યા. આ વળી મેળો કરીને આવી ગયા કે વિન્ટર વન્ડરલેન્ડ આઠમ નો મેળા જેવું જ છે બધું કે ચકડોળ છે એ હોળી છે બધું એનું એ જ છે. એ જ નાના છોકરાઓની ઈચ્છા પૂરી કરવા તો પહોંચી ગયા છે ગાઈઝ વિન્ટર વન્ડરલેન્ડ મેદાના એન્ટ્રન્સ છે. બાકી વરસાદ જોઈ શકો છો તમે બરાબર ને શું કહેવું. તો અહીંયા બી આ ઇન્સ્ટાગ્રામમાં વ્લોગ ચાલી રહ્યો છે. તો ઇન્સ્ટાગ્રામ ફોલો ના કરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો બરાબર. અમને આયા ભૌમિક પટેલ રાજન દવે એન્ડ રુચિ 01215 થી યાર આ ચાલુ જ નથી બસ કોટ. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે તો વિન્ટર વન્ડરલેન્ડ ની અંદર તો આવી ગયા છે અંદર. બતાવીએ તમને શું બનાવી રહ્યા છે. તમારે શું બતાવી રહ્યા છે અમે લોકો. ઓય મોટા આવજે હું ઉતારું. બોલ યાર શરમાઈશ નહીં યાર. શર્માવાની વાત જ નથી પણ જોઈ લો કેવું કેમ્પન ટાઉન હોય છે. કેમ્પન ઓકે અચ્છા કેમ્પન ટાઉન જાવ જોવા. તો એવું છે કંઈક આ ગાઈસ કે પોતાની આઈનો જે કીકીનો કલર છે ને તો એ કલરનું તમને આર્ટ બનાવી આપે આ લોકો એવું છે. તો એવા બધા અહીંયા બી સ્ટોર ચાલે છે. તો સારું છે અહીંયા બધું ઇન્ટરેસ્ટિંગ નવું દેખવા મળે છે. તો લંડનમાં રહેતા લોકો બી આવો અહીંયા. નેક્સ્ટ યર હવે આ વર્ષ તો બધું બંધ થાય. તો અહીંયા ગાઈઝ હોટ ચોકલેટ બી છે. ખાવા પીવાનું બધું અહીંયા સ્ટોલ છે નાના મોટા. અહીંયા અંદર બેસીને ખાઓ પીવો જલસા કરો તમે મજા કરી લો એમ. ફાયર પીટ બાર એન્ડ સ્ટેજ તો અહીંયા બધું છે ભાઈ. બાકી આ ટ્રક બી આવ્યો ફાયર ટ્રક BBQ. તો આ ટાંકો વાળું કંઈક છે ગાઈઝ. આમાં ખેંચીને મારવાનું એ આ પણ ભાવ મોંઘા છે બરાબર ને. રુચિની એવું કેવું બરોબર છે. આ તો રાઈડમાં બેસવું જોઈએ. રાઈડમાં બેસાય તો નેક્સ્ટ યર આના. વસૂલ થાય પૈસા બરાબર. નેક્સ્ટ યર આના. નેક્સ્ટ યર આના. બાકી રાઈડનો શું ચાર્જીસ હોય? ખબર નહીં. સોરી હું બી કોને પૂછું. આપણે રાઈડમાં બેસવું જોઈએ. ઓકે બરાબર. તો બધા પહોંચી ગયા છે ભાઈ ઉપર 25 માં 30 માં માળે. ઓહો હેંગઓવર. તો બધું ગાઈઝ અહીંયા સારું છે. તો એકદમ આમ ફૂલ એન્જોયમેન્ટ થઈ શકે છે આરામથી. તમારા 4 કલાક ઇઝીલી થઈ જાય પણ પૈસા બી બધી રાઇડ્સમાં વધારે જાય એવું છે. તો ચાલે છે બધું પણ યાર આપણે શું કહેવાય અમે દિવસ કોને ચૂઝ કરી નાખ્યો. વરસાદમાં ના આવું સારું વેધર જોઈને આવું તો મજા આવે. બાકી સવારે 10 થી રાતે 10 સુધી ચાલતો હોય વિન્ટર વન્ડરલેન્ડ. ત્યાં બી ગાઈઝ ઢીંગલા ટેડી બિયર જે બી આપણે કહેતા હોય એનો સ્ટોર છે. તો મોસ્ટલી અહીંયા એનું જ માર્કેટ ચાલે છે એમ કે તમે આમ શું કહેવાય બંદૂકથી ગોળી મારો કે ગમે તે કરો એમને ઢીંગલું લઈ જાઓ એમ. પણ એના શોર્ટના પૈસા હોય 5 પાઉન્ડ 10 પાઉન્ડ એટલે એ બધું હોય છે અહીંયા. તો સાચું વિચારીને રમવું. બાકી બધું અહીંયા ટ્રીક જ હોય.
અમુક લોકો જીતે છે પણ આ જીતવાવાળા લોકોની સંખ્યા બહુ હોય છે એટલે લોકો બેફામ લગાવે જ છે પૈસા એમ. તો ગાઈઝ લિટરલી ફાટે છે કઈ દઉં બરાબર તમને ફાટે છે મારી તો હું તો ક્યાંય બેસવાનું જ નથી. જોડે આવી છું. અને આ એવું કે હું તો બધા બેસું જોઈએ હવે આ કઈ રેડો હશે પછી એમને એકી બહુ આપણે મજા આવે મને તો બહુ મજા આવે. બાકી રાજન અમારું મન તો ઓછું જ છે ક્યાંય બેસવું નથી બરાબર કારણ કે જે અમુક ઇન્સિડેન્ટો થતા હોય ને બધું લોકો સાંભળે હોય કરી આમાં મેં તો જોયું તો ને ત્યારથી પ્રાઇસ એમાં એની પ્રાઇસ વ્યાજબી નહીં. વ્યાજબી એવું નથી થોડી આપણે. બ્લોકમાં કહેવાનું હોય વાહ ફરે વંટોળ ફરે. ના ના બરાબર છે અમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે તો કઈ રીતે અફોર્ડ કરી શકીએ 9 પાઉન્ડ બધે 9 પાઉન્ડ છે. 10 પાઉન્ડ આવશે નહીં હમણાં મને. 12 પાઉન્ડ એમ બંધ થઈ જાય છે. તો 12 પાઉન્ડ ટિકિટ કેમ નહીં અફોર્ડ થાય બરાબર છે એવું કેવું હોય તો પ્લાનિંગ તો છે ચકડોળ કાં તો પેલા ગાડીમાં ક્યાંક બેસીએ નાનું મોટું બાકી ખાઈએ પીએ બતાવીએ તમને આગળ શું બને બતાવી શકીએ છીએ કવર કરી શકીએ છીએ કઈ રાઈડમાં બેસીએ. કહીએ કોઈ એક રાઈડમાં તો બેસીશું. અચ્છા. કોઈ એક રાઈડમાં ઓકે કોઈ એક રાઈડમાં બધાને બેસવાનું છે. બધાને બેસવાનું જેટલા બી આયા એટલા બધા બેસવાનું. 3 જણા તો આયા માં ભાઈ અમાર ત્રણેય તો બેસવાનું. એક કેસે રાઈડમાં તો હું નહીં બેસવાનો. તો ગાઈઝ હોન્ટેડ હાઉસ છે શું કહેવાય ભૂત બંગલો તો આપણે કહીએ ને એ રીતનું છે બધું જોરદાર. મારો બી ફોટો પાડવાનો છે લે યાર. તો બહુ નક્કી કર્યા પછી અમે આ રાઈડમાં બેસવા આવીએ બરાબર. ના આમાં તો યાર મેડિયો બે ખાવા જ પેલા ઉપર વાળા માટે હા વાહ ફરે વંટોળ ફરે. ઓકે ઓલ ધ બેસ્ટ. આચવી લેજો સ્ક્રૂ ટાઈટ રાખજો કે લેટ્સ ગો. જેટલી ઉત્સાહ મજા આવે લેટ્સ ગો. ઉપરનું રિએક્શન હું કહું તમને હા એ છે બાકી ગાઈઝ ટુ બી ઓનેસ્ટ મારે તો બહુ ફાટે એટલે હું તો ક્યાંય બેસવાનો જ નહીં. મેં કીધું ચકડોળમાં બેસીએ આપણે ચકડોળમાં બાકી વાંધો નહીં બાકી પેલી ગાડીની રેસ બેસ કરીએ કીધું પણ ના પાડે. અચ્છા ગાડી તને આવડે ને ચલાવતા? મને પાસ આવડે. પેલી રાઈડમાં જઈએ ને કઈ રાઈડ? રાઈડ જોઈએ કેમ થાય. ઓકે લેટ્સ ગો. કાદવ દેખી લો તમે તો કાદવ અહીંયા બી થાય છે. રાજન ને એવું કેવું છે બરાબર ને રાજન? શું છે ખાબોચિયા તો અહીંયા ભરાયા છે. ખાબોચે અહીંયા ભરાય છે તો બરાબર. પેલી રાઈડમાં બહુ ભીડ છે ગાઈસ. આને તો ગાઈઝ રાઈડ કરાય તું જજે યાર રાઈડર પેલું રેપિડો કરીને ઘેર જતું. पैसा बर्बाद અમર રાઈડર માં ભાઈ આમાં બેસો આમ તમને ઓછું ફાટશે. રાજન એ બી સારું એમાં બેસો અચ્છા એ સીધા ફેંકે શું કે કઈ ના થાય. સાન્ટાસ ગેમ્સ વિલેજ આ સારું છે આમાં બધા ક્યુટ પાંડા છે બધા ક્યુટીઝ બરાબર. આમાં બી કંઈક લખ્યા છે 2 આઉટ ઓફ સ્મોલ બોયઝ 3 ઓકે 6 બોલ 10 પાઉન્ડ ના અને 3 બોલ 6 પાઉન્ડ ના પાડવાના છે બરાબર ગાઈસ પાડો એના યા હમણાં જોઈએ આને કેટલી ટિકિટ છે 9 પાઉન્ડ બરાબર 9 પાઉન્ડ છે ગાઈસ આવી ટિકિટ બરાબર. ગાઈસ છેલ્લા દિવસે ના આવતા. કેમ? વરસાદ પડે છેલ્લા દિવસે ના આવતા. ગાઈસ આટલી હાઈટ વાળા સુધી મિનિમમ જવા મળે છે તો એ રીતે આ બંને જણા જઈ રહ્યા છે તો ક્રેઝી બરાબર છે. તું બી ઓનેસ્ટ હું નહીં જઈ રહ્યો બરાબર જેમ કીધું એમ મને બહુ આમ પેલું યાર એવા બીક લાગે યાર સિરિયસલી યાર જીગર નહીં થઈ રહ્યું કેમ પછી ખોટું તકલીફ પડે એવું નહીં કરું એટલે બીજી કંઈક રાઈડ શોધીએ. ડાયરેક્ટ ગિફ્ટ જ છે મૂકેલી જ છે ઠીલીમાં તો તમારા માટે ડાયરેક્ટ ગિફ્ટ છે એવું છે. એક પેક 10 પાઉન્ડની મળે ને 2 બેગ 15 પાઉન્ડની મળે તો સારી સ્ટ્રેટેજી છે બરાબર. ગમ્યું લાઈક નાઇસ બિઝનેસ બરોબર એ બરાબર. મારી જિંદગીમાં બહુ ઉપર જવું છું તો આ રાઈડમાં બેવું સ્ક્રૂ વાંચી લેજો ભગવાન એટલે બધે હું ઉપર નહીં આવું. સ્ક્રૂ વાંચી લેજો એટલું ઉપર નહીં આવું બરાબર. આખા ગોળ ફરે ગાઈસ એટલે આપણે તો ગયા જ નહીં રિસ્ક જ નહીં લીધું આમાં. હા તો હે પ્રભુ જોઈ લેજો હજી હપ્તા ભરવાના બાકી. તો ગાઈસ રાજન અને રુચિ બેસી ગયા આમાં અંદર છે તો ભાઈ અત્યારે તો જો શરૂઆત છે ચાલો જજો અને એ લોકો અહીંયા જ છે આ બાજુ આવી રહ્યા
એકદમ આંખો બંધ કરીને બેસી ગયા. બીજું તો ના જવાય ભાઈ. આ બધું હજુ તો ચાલુ બી નહીં થાય સરખી. To be honest, કે જે સાચું કહો. ભાઈ નતું લે આ બધું વિન્ટર વન્ડરલેન્ડ આમ ઊંધું થઈને આવું બધું આ તો જોતી નહીં. મને તો ઊંઘ આવી ગઈ ઉપર કે આ બધું હો હો કરતા ઉપર બધે પબ્લિક કે હા બરાબર છે. To be honest, આ તો છે ને મોબાઈલમાં વિડિયો ઉતાર્યા ઉપર જઈ જઈને. Guys, ઉપરથી view શું દેખાઈ રહ્યો તો વિન્ટર વન્ડરલેન્ડ અને આખું લંડન દેખાય જોયું તો? આવાજ ના કાઢતા. આંખો બંધ કરીને બેસી ગયા તા ભાઈ, જોયું તું ને? એવું હતું યાર. ભાઈ બરાબર. To be honest, જે બીક લાગે તો બીક લાગે, એમાં શું યાર, એટલે ઊંઘ ના ગયો. આ લોકો ગયા ઉપર બચાવ બચાવ બૂમો પાડતી હતી બધું લીધું અમે આમાં આવ્યું નહીં ઉતર્યું નહીં વિડિયોનું બટન દબાવી ચાલુ કર્યું મેં એડવેન્ચર કરવું તો ખુલ્લા મનથી, ખુલ્લા દિલથી કરું, અને ખુલ્લા શું કહેવાય આમ ડર વિના કરવું. ઓનેસ્ટ રિવ્યુ આપ્યો ને ના લાગ્યું દેખ પહેલી ચકડોળ ફરી ને ગોળ તો મને લાગતું ફોન છૂટ્યો ભાઈ બીજા ચકડોળમાં બીજી વાર તો હું એકલો સેટલ થઈ ગયો તો હું મજા લેતો હતો જેવું ગોળ ફરે ને ઉપર હું જોતો તો બધું નીચે તને જોયું મેં તું અહીંયા મને ખબર છે, મેં હાથ કરે, મેં તમને બે વાર કર્યા. બહુ ઊંધું થતું હતું ત્યારે જબરું થઈ ગયું પાછળ સારું બરાબર guys, અહીંયા ખાવું હોય ભાઈ ફોટા કાર્યક્રમ થઈ રહ્યો છે. બરાબર, ક્યાં જવાનું છે? હોટ ચોકલેટ પીવી છે કે ખાવું છે? બંને કરવું છે. ઓકે, તો સમય સંજોગે આવું બધું બંધ થઈ ગયું ધીરે ધીરે, તો અમે લોકો બી ધીરે ધીરે ઘર તરફ પ્રસ્થાન કરી લઈએ. ગાડી બેવું છે હવે. અહીં અમે લોકો પ્રાઇઝ શોધી રહ્યા છીએ અહીંયા ખાવા માટે, તો કે ગાડી જ લીધી શકશું. વેજનો ઓપ્શન ખાવામાં ઓછો છે, વેજ એટલે ફૂડ છે. બાકી હોટ ચોકલેટ બી પીએ એ બી નહીં, આ બધું બંધ થઈ રહ્યું છે. બસ હવે સમય સંજોગે બધું આરે છે, રાઈડમાં બેસી કરે તો ગાઈસ અમે લોકો બહુ વિચાર્યું ગાડીમાં બેસીએ, પણ હવે કે આવું ટિકિટ જ કાઉન્ટર બંધ થઈ ગયું તો આવી બધી તકલીફ છે ગાઈસ. સોરી, હવે અહીંયાથી ઘરે પાછું જ જવાનું થાય અને ક્લોઝિંગ બી થઈ ગયું. લો પ્રાઇસ બધી બરોબર છે. તો અત્યારે ભાઈ રાજન સર ગુસ્સે થઈ ગયા છે. તો શું કહેવાય, રાઈડમાં બેસવા મળ્યું અને એને ખવાયું તો ખોટા ટાઈમે મેં આ એવું લાગી ગયું. વરસાદમાં યાર બધું મજા નહીં આવી રહી. જોરદાર છે ને વ્યૂ એમ. બસ આ ચકડોળ ફરે રાખે એવું લાગે, જોયા કરી હિપ્નોટાઇઝ થઈ જાય એવું લાગે છે. તો છે ગાઈસ, બધું બંધ થઈ ગયું. પેક ગજબ બધું પેક થઈ ગયું, એવી પેક એકદમ વાઇન્ડ અપ કરી નાખ્યું બધું. તો ગાઈસ મેઇન એન્ટ્રન્સ આવી રહ્યો છે. બરાબર, તો અમે લોકો હવે એન્ટ્રન્સ આગળથી એક્ઝિટ કરીએ. વાહ છે ને જોરદાર. બસ બધું બંધ થઈ ગયું. ના અમે ગાડીમાં બેસી શક્યા, ના અમને પ્રાઇઝ અને હોટ ચોકલેટ બી ના મળી. તો આવું બધું હોય નસીબમાં યાર લખેલું હોય તો ચાલે કરે છે હાલ તો. બરાબર ને, लाइफ है भिड़ू जाता रहता है यार, सेट नहीं होने का. बराबर, सारू है एंट्रेंस भैया लोग बराबर. हियर इज द वी आर इन द मोंड स्ट्रीट. बराबर, मोंड सिटी आई गया आता दिखाया अपना लाइट निकाली વાત કોન્ટ્રાક્ટ લેવાનો. નવરાત્રી પછી એટલે પછી સિરીઝો કાઢવાની થાય. સિરીઝો કાઢવાની થાય. બાકી સારો અહીંયા લાઇટ નો વ્યૂ દેખીએ. બરાબર, તો ફાઇનલી ગાઈઝ બધું બંધ થઈ ગયું તમે જેમ જોયું. બરાબર, તો અમને મેકડી મળ્યું તો મેકડીમાં અમે ચા નાસ્તો કર્યો. વેજીટેરિયન ને ખાવા લાયક એક જ જગ્યા હોય છે લંડનમાં, મેકડી. એમાં અમુક જ ઓપ્શન હોય, લિમિટેડ. તો મન મારીને બી હવા ખાઈ રહ્યા છે. બીજું અત્યારે થોડું ગરમા ગરમી માહોલ છે. ગરમ ગરમ ખાવું પડે ને ભજીયા. બરાબર, એવું તો અહીં ના મળે. માણેક ચોક થોડી તમને રાત્રે તમને બધું મળી જશે. તો અહીંયા સુધી બ્લોગ જોતા હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. બાકી હવે ઘેર જ જવાનું. તો બસ ગાઈઝ હવે ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ. અને અમે લોકો ફ્રાઈઝ અને મેકડીની હોટ ચોકલેટ એ અમે ખાઈ પી લીધું છે. બરાબર, તો રુચિબેન આગળ જઈ રહ્યા છે અને અમારે રાજન રાયકા અને અમે બંને સાઇનિંગ આઉટ કરીએ છીએ. તો તમે અહીંયા સુધી બ્લોગ જોયો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બરાબર,
અને જે ના ગમતું હોય બરાબર એ લોકો શું કહેવાય કોમેન્ટ કરજો ખરાબ પાર્ટ બાકી ટ્રેન આવી ગઈ છે. ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં.